સુરતના કતારગામ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે શ્રી સોરઠિયા વાળંદ યુવક મંડળ સુરત દ્વારા ત્રીજો સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। સ્નેહમિલન સમારોહમાં સુરત અને આસપાસના વિસ્તારમાંથી સમાજના ભાઈઓ બહેનો અને પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ સમાન ઇનામ વિતરણ સમારોહમાં સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। જુનિયર કેજી થી ધોરણ 12 અને તેમજ ઉચ્ચ શિક્ષણમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામ આપી બહુમાનિત કરવામાં આવ્યા। વક્તાએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી અને સમાજનું નામ રોશન કરવા બદલ બિરદાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સોરઠિયા વાળંદ યુવક મંડળના કાર્યકર અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। હું મહેશ કુમાર ગોવિંદભાઈ ચુડાસમા સોરઠિયા વાળંદ યુવક મંડળ આ અમારું ત્રીજું સ્નેહમિલન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ અને આ વખતની અમારી જે થીમ છે એ નારી શક્તિની થીમ છે। અમારી દર વર્ષે અલગ અલગ થીમ ઉપર અમે કામ કરીએ છીએ। આ વર્ષની થીમ છે નારી શક્તિની થીમ, જે પ્રથમ વખત અમે કદાચ અમારા સમાજની અંદર સ્ટેજ ઉપર મહિલાઓને સ્થાન મળ્યું છે એ આ વખતે મળ્યું છે। અને અમારા જે વિદ્યાર્થીઓ જે છે એને પ્રોત્સાહન માટે થઈ અને લગભગ આ ત્રીજો કાર્યક્રમ અમારો છે એ અમે આ ત્રીજા કાર્યક્રમને આજે સફળપૂર્વક ઉજવણી કરી રહ્યા છીએ। આ સમયે મેસેજ તો એક જ આપવાનો છે કે અમારા સમાજની અંદર જે શિક્ષણનું થોડુંક ઓછું છે પ્રમાણ, એ શિક્ષણ છે એ બને ત્યાં સુધી બાળકોને મળી રહે અને અમારી પણ એવા પ્રયત્ન છે અમારા તરફથી કે સમાજની અંદર કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ। ક્યાંય પણ જ્યારે મદદની જરૂર રહેશે ત્યારે અમારું યુવક મંડળની ટીમ, સમાજ એ બધું અગ્રેસર રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।